હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને આપણા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી. તો પહેલાં તો આપણે ગાયને અત્યારમાં છે ને રોટલી ખવડાવી દઈએ. લે, ગાયને રોટલી ખવડાવી દીધી અને બધાને ગાય માતાના દર્શન કરાવી દઉં. પહેલાં તો બટકું જો બધાની અત્યારમાં ચાર પૂરો કરી દીધો. આપણે સવારમાં બધાએ ચાર પૂરો ખાઈ મા દીકરી બંને. અને અહીંયા આપણે આવે વાડામાં પહેલાં ગરમું લઈ લઈએ ખવડાવ્યા. અને જો મસ્ત મજાના સુરત દાદા નીકળી ગયા છે. અને અત્યારમાં સવારમાં ફૂલ ગરમી પડે, તડકો નીકળે એટલે ગરમી ચાલુ થઈ જાય. અને આપણે મસ્ત વારો જુરી મસ્ત સાફ કરી દીધો છે. ના થોડી તબિયત લીખે, બોલાતું નહીં કારણ કે હે ને દાડ આવે છે પાછળના ભાગમાં, તો બોલી શકતા જ નહીં. આજ તો બહુ દુખે ને એટલે તો હાલ દવા કરીને આપણને કાલે તો સબૂદું નહોતું બોલાતું, આજ તો થોડું એ મોઢું ખુલે છે. ને આજ તો જો અહીંયા હોજો આવી ગયો ને બોલાતું જ નહીં. આજ તો સબૂદું એના દાઢમાં બહુ કરે છે. પહેલું પપ્પુનો કેમ જો પપ્પુ પહેલું ખવડાવે, એક પહેલું ખવડાવવાનું, બધું નહીં ખવડાવવાનું. એક પહેલું પપ્પુને ખવડાવે, પપ્પુ પહેલું ખવડાવે. સેટિંગ નહીં આવતું. પપ્પુને પહેલુંનો પ્રેમ હા ડૂચોના ભલે પડ્યું. તો ફેમિલી જો આપણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા છે. ને અત્યારમાં વાગ્યા છે 10:30 ને સાહેબ અમારા બાર સૂઈ ગયા છે કારણ કે 11 વાગ્યા સુધી નોકરી હોય એટલે અત્યારમાં ઠંડા પરની અમને ઊંઘ આવે. પણ અત્યારે ઠંડા પર જેવું લાગતું જ નહીં કારણ કે આ 3-4 દિવસ તો સખત ગરમી એની પાછા પડતા છે એટલે વધારે તપી જાય. અને અત્યારે જો આપણે મસ્ત મજાનું ખાવા બનાવી દીધું છે. તો ખાવામાં છું જો આપણે મસ્ત ઢોકળી કરી દીધી, મસ્ત અને અહીંયા ભાત કરી દીધા. એટલે ખાવામાં આપણે ઢોકળીનું ભાત કારણ કે ખાવાનું તો છે ને ગરમીનું ખાવાય કંઈ ભાવતું નથી. એટલે વિચારી કે થોડી દાળ ઢોકળી કરી દઉં. દાળ ઢોકળી કરીએ પાછો એક પ્રોબ્લેમ થાય કે આ દાળ ઢોકળીને ભાત ખાઈએ ને તો આખો દિવસ પાણી પીવાનું થાય. અને શાકભાજી કંઈ ભાવતું નથી. અત્યારે લીલોણ કે એવું બધું ખાવે પણ રોજ બધું એકને એક ભાવતું ના હોય. એટલે આજે આપણે દાળ ઢોકળી બનાવી અને વિશ્વાબેન જો ખાવા બે ગયા કુલદીપબેન દુખિયા કરે, મોબાઈલ આખો હલાવી દે. ને હાલો ફેમિલી બધાય ખાવા. વિશ્વાબેન તો ખાવા બેસી ગયા હે. વિશ્વાબેન તો હે ને અમારે વહેલા ભૂખ લાગી જાય એટલે એને પપ્પાને ને વિશ્વાને અમારે વહેલા ભૂખ લાગે. મને તો ભૂખ લાગતી નહીં. આપણે તો જાણ હોય ને તાણા આપણે તો ખાવાનું હાલે. ચશ્મા કેમ લઈને આવ્યો હોય કાં? ને વિશ્વાને હે ને અમારા ઢોકળી નહીં ભાવતી એટલે એટલી દાળ કાઢી હે ને ભાત કાઢે. જોઈએ કહો તમે, ઢોકળી નથી ભાવતી વિશ્વાને, ઢોકળી નથી ભાવતી, ખાલી દાળ ભાત લીધા હે જો થાળીમાં. સાહેબ અમારે કેવા સૂતા હે જો ને કુલદીપ જો ચશ્મા પહેર્યા કેવા લાગે છે. તું તોડી નાખીશ પપ્પુના ચશ્મા. તાર પપ્પાના હે, પપ્પાને હાલતો હોય જા ચશ્મા, પપ્પાને હાલતો હોય. મારસી કેટલા નંબર છે તને ખબર હે? એમાં વધરું થઈ જઈશ બબુ તું. 5 મિનિટ શું 5 મિનિટ 5 મિનિટ હાલતા આપતો હોય પપ્પાને. લો પપ્પા એમ કહેજે હો, ચશ્મા લઈ લો. લે આરે લઈને આવ્યો હે. તો ફેમિલી જો આપણે બપોરે બેઠા છીએ કારણ કે ઊંઘ આવતી નહીં કારણ કે ગરમી એટલી સખત છે ને તે ગરમ પવન આવે છે. ને આપણે જો ઓઢનું પલાળીને બેઠા છીએ અત્યારમાં. અને પપ્પાને કુલદીપ બે મસ્તી કાઢે. જો બંને જણા મસ્તી કાઢવાની ચાલુ થઈ ગઈ છે. નોકરીથી ઘરે આવે એટલે કુલદીપને હે ને પપ્પાને બહુ મસ્તી કાઢે. સ્ટીકર લગાવી દીધું એની બોલવાનું બંધ. હે બાબુ ને અહીંયા અમારા લીંબુ શરબત થાય ઘરમાં જ. નહીં અંધારું નીચે ઠારું આવે.
અંધારામાં બી રિઝલ્ટ આવતા. લીંબુ શરબત પીવાય હે જો વિશ્વાબેન અમારે. ની આરસ આવે. ગરમી બહુ છે, ગરમ ગરમ હવામાં ઊંઘવાની મજા ઓર હોય છે. શાની વાર મજા? મજા આવી જાય તારું. ગરમીની? તો ગરમીની મજા? મને તો ગરમીની ગરમીમાં તમે ગમે તો ઊંઘી જો તડકે. તડકે ઊંઘી જો. હા તો હા મેં તો હેલો જો જો છે મસ્તી કાઢે છે બધા મારા ગટુડો કે બસ. અહીંયા જો લીંબુ શરબત આપણે રેડી થઈ ગયો સાહેબ. જો લીંબુ શરબત પી પહેલું ગ્લાસ. પહેલું નહીં બીજું ઘોટાઈ ગયા. રેડ. પહેલા તો આગળ વિડીયો બનાવતા બનાવતા તો પહેલું એક ઘોટાઈ ગયા ના બીજું ચાલુ. ને કુલદીપભાઈ શરબત નહીં પીવાનું ચાલ તું બધું વલાઈ કાઢે બહુ. તો ફેમિલી જો આ ટાણે આપણે પાણી આવી ગયું છે ને વિશ્વાબેને નરી મોડી દીધી ને આપણી તબિયત થોડી આ થઈ ગયેલી કારણ કે આ દાંતના કારણે કટ થાય છે. ને આખો દિવસ કુલદીપ અને વિશ્વાબે ઝઘડ કરે. ઝઘડા કરે જો બેનની જણા. એમાં મારે કુલદીપ છે ને બહુ મસ્તી કાઢે ને વિશ્વાબેન છે ને અમારી તબિયત લીખે ને તો આજ કોઈ કામ નહીં કરતા કારણ કે હે ને પિયર જ્યાં હતા ને તો 8,000 થઈ ગયું. મમ્મીની ચાકરી કરવી પડે ને થોડી ઘણી. કુલદીપભાઈ અમારે છે ને મમ્મીને કામ નહીં કરતા નહીં. કુલુ કુલુ તું હાથ દબાઈ મારો હાથ દબાઈ મમ્મીનો દબાઈ આ તો જો દીદી દબાવો તું દબાઈ ના હાથ અહીંયાથી વગર નહીં દુખાતું હાથ દુખાય આ હાથ દુખાય કુલુ મારો આ તો હાથ દબાઈ દીદી છે. કુલુના મારે જોર આવે કુલુના મારે જોર આવે આવ્યો હો હાથ દબાવશે મારી દીકરી એ તો દબાવવાનું દબાવજી બાબુ દબાવજી જો દીકરો હાથ દબાવે છે. તું રવા દે હું દબાવું એમ કે જો મારા દીકરો માં સેવા કરે ને અત્યારે સેવા કરશે પછી નહીં કરે ને પછી તો અમે નહીં કરવાની સેવા નહીં બાબુ પછી તો જો હશે ને હસ્યો ફસ્યો નહીં હસ્યો ને ફસ્યો સાચું કે હસી હશે ને કે ને એટલે તું સાચું કે અમે પછી તો સેવા હું નહીં કરવાનું અત્યારે સેવા કર દઉં નહીં બાબુ. તો ફેમિલી જો આ ટોણે આપણે આવી ગયા છીએ વાડામાં. તો વિશ્વા અને કુલદીપ ને નાવાની મજા આવી ગઈ. જો ગરમીના એવા થાય હે ને અત્યારે બહુ ઉકળે છે ને કુલદીપ ને એમાં નાવાની મજા આવી ગઈ છે. જો હે કોલો નહીં લે ફટાફટ નહીં લે વાય લઈ દે એને ના આવું તો જા કાઢવા નહીં કપા નહીં કાઢો એમને એમ નહીં લે પછી કાઢવાના હો પછી કાઢવાના દીકુ નહીં લે ગરમીના બે જણા જો કુલુ હે નહીં લે તો જો કુલદીપનો વિશ્વા તો મંડી જ પડે છે ગરમીના કારણે. એટલી ગરમી છે સખત તો વિશ્વાને હજુ પલળી ગયા છે. કુલુન પકડી જા સ્વિમિંગ પુલમાં નાવા નહીં તમે કે સ્વિમિંગ પુલમાં નાવું સ્વિમિંગ પુલમાં નાવું બધાય નાવા ગરમીના. જો બંનેને મજા આવી ગઈ જો નાવાની. કુલો કુલો મજા આવી કે કુલો મજા આવી ફેમિલી. આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો અને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બસ મળીએ હવે આપણે કાલે નવા બ્લોગમાં. બાય.